ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે? તો આજે રવિવાર છે, તો બધાને જય માતાજી. અને આપણે જમવાનું શું બનાવવાનું છે? કંઈ તો છે નહીં, પણ કંઈક તો બનાવવું પડશે. તો કંઈક શાકભાજી કંઈ મળતું નથી, અને મળે છે પણ ભાવતું નહીં. બી ગવાર કે લખાવાના રીંગણ છે એવું મળે, પણ બહુ ભાવવાની. બીજું શાકભાજી દાદા ચોમાહામાં મળે નહીં બહુ ખાસ. અને આ દૂધી વાડામાં લાગેલી રીતે લઈ આવ્યા છે. હવે શું બનાવવાનું છે દૂધીનું? ઢેબરા બનાવવાના ચાલે? ઢેબરા બનાવવાના છે. અને તાર ગોરજ જાઉં છું સેવ ટામેટા બનાવવા માટે. સેવના ટામેટા લાવવાના. ટામેટા મળી જશે ને? મળી જાય તો ઠીક. બીજું કશું બનાવી દેશો. તો ગાઈસ શાકભાજી કશું છે નહીં, એટલે રામેશ્વરા જઈએ છીએ. અને રામેશ્વરા પંખો પણ રિપેર નાખ્યો છે. 20-25 દિવસ જેવું થયું છે, પણ હજુ રિપેર કર્યો નહીં. ત્યાં જોઈએ રિપેર કર્યો હોય તો લેતા આવવાનું, ના કર્યો હોય તો લઈને બીજે કંઈક મૂકી દેવાનો પંખો રિપેર કરાવવા. બાકી ના રાગા, ગરમી બહુ લાગે છે. પાછું વરસાદ પડ્યો ત્યાર પછી તો શાકભાજી પણ લેવાનું છે ને આપણે. તો અંજલીને પણ લઈ જાઉં છું. તો વિડીયોમાં બન્યા રહો. આ વિડીયોમાં મારા જેવો જ નહીં. હા, શાકભાજી લેવા આવી ગયા છે. શાકભાજી લે છે. અને આપણે પંખો લઈ લીધો છે, નવો લીધો છે. રિપેરિંગ થયો નહીં પંખો, તો બીજો નવો લઈ લીધો. તો પડે કા નાસ્તો લે છે, દૂધ ને એવું લેવાનું છે. સમોસા લઈ લીધા છે અંજલીએ 60 રૂપિયાના. જમવાનું નહીં બનાવવાનું આપણે. हमारा हाईवे है, अभी तो अच्छा दिख रहा है. बारिश होती है तो ज़्यादा खराब हो जाता है क्या? તો પંખો લાવી લીધો છે અમે, અને અનબોક્સિંગ કરે છે અંજલી. જોઈ શકો છો. પેલાનો ભાઈ છે. આ પંખાનો ભાઈ છે, પણ પ્રાઇસ વધી જાય છે પંખાની હવે થોડી. એ તો ઓછા પૈસા લાયેલા. હા, ઓછામાં લાયેલો કોરકાર વધી જાય ને, એક ને એક ભાવ ના હોય ને. ચેક કરી જો તો લાઇટ નથી એટલે ચેક નતો કર્યો, પણ ચાલુ કરી જોઈએ. તો કમ્પ્લીટ ફરે છે પંખો. પવન પણ સારો આપે છે. એક વર્ષની વોરંટી લખેલી છે અહીંયા. 1 વર્ષની વોરંટી છે પંખાની. સમોસા લીધેલા 60 રૂપિયાના. સમોસા જેવું મોડું છે એનું. પેલો સમોસા તો ગાઈસ સેવ ટામેટા બનાવી દીધા છે, ને ભાખરી. અને લાઇટ જતી રહી છે. આપણે જમવા બેઠા લાઇટ જતી રહી. કારે આવો કે ઠેકાણું નહીં. ચા બનાવી દીધી છે અંજલી. ના પડેગા છે. ખારી જઈને લાવીને ખારી કહેજે. તને કીધેલું ખરું ખારી લઈ લે. તઈ દુકાને કીધેલું હું ભૂલી જાય. દુકાન નથી કીધું તને? દુકાન આપી વેરપુર જઈએ છીએ મકાઈ લેવા. દહીં બનાવવાનું છે એટલા માટે વેચાતી મકાઈ લેવા જઈએ છીએ. તો નહીં ચાલતી બાઈક હા. તો બપોર થોડોક વરસાદ પડી ગયેલો તો રસ્તો ખરાબ થઈ ગયો છે. થોડોક વરસાદ પડે તો વધારે પડે તો વધારે ખરાબ થઈ જાય છે. તો નહીં, હા, પાણી નહીં ભરાયું એટલે બધું નહીં પડે. પાણી ભરાઈ જાય. આવો કંઈક રસ્તો છે. વરસાદ પાછો આવવાનો તો વાદળું ચડી જાય, પણ બંધ થઈ ગયો. બરાબર વરસાદ આવે વાતાવરણ
સામાન દળાય